સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રાવણ માસના બધાને મારા હર હર મહાદેવ. આજે આપણે મહાદેવજીનો એક ખૂબ જ પાર્વતીજી સાથેનો મીઠો સંવાદ, એક ચપટી ભભૂત, આ ધર્મકથા સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. એક ચપટી ભભૂત. એકવાર દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો. માતા લક્ષ્મીજી અને માતા બ્રહ્માણીએ માતા પાર્વતીજીને ચઢાવ્યા કે તેઓ દેવોના દેવ મહાદેવના ધર્મપત્ની હોવા છતાં તેમના માથે ઘરેણા કે આભૂષણ નામની કોઈ ચીજ નથી, તો તેની સાથે અન્યાય થઈ રહ્યો છે. ત્યારે માતા પાર્વતી તેમની વાતમાં આવી જઈ અને મહાદેવ પાસે ગયા અને મહાદેવજીને કહ્યું કે હે સ્વામી, તમે તો દેવોના દેવ મહાદેવ અને જગતના પિતા હોય, ત્યારે હું તમારી પત્ની અને મને આભૂષણના નામે એક પણ વસ્તુ કેમ નથી? તો હું તમારાથી નારાજ છું. મને જ્યાં સુધી આભૂષણ ઘરેણાં નહીં કરાવી આપો ત્યાં સુધી હું તમારી સાથે વાત નહીં કરું. ત્યારે મહાદેવે જરાક હસી અને માતા પાર્વતીને કહ્યું કે હે દેવી, આલ્યો આ ચપટી ભભૂત લઈ અને તમે આભૂષણ કુબેરજી પાસે જાઓ અને તેમને કહો કે આ ચપટી ભભૂતના બદલામાં જેટલા પણ ઘરેણાં આભૂષણ આવે તે મને આપી દો. ત્યારે માતા પાર્વતીજી થોડા ગુસ્સે થઈ અને મહાદેવને કહ્યું કે હે સ્વામી, તમારે મને આભૂષણ ન આપવા હોય તો કાંઈ નહીં, પણ મને નીચા જોવા જેવું થાય તેવું મહેરબાની કરી અને ના કરો. ત્યારે મહાદેવ થોડા સ્મિત સાથે માતા પાર્વતીને કહ્યું, હે દેવી, તમે એકવાર જાઓ તો ખરા. ત્યારે માતા પાર્વતી થોડા ગુસ્સા સાથે કુબેરજી પાસે આવ્યા અને કહ્યું કે હે કુબેરજી, મહાદેવની આજ્ઞા છે કે આ ચપટી ભભૂતના બદલામાં જે કંઈ પણ ઘરેણાં આભૂષણ આવે તે મને આપી દો. પછી તો કુબેરજીએ ચપટી ભભૂતને ત્રાજવાના એક પલડામાં મૂકી અને બીજા પલડામાં પોતાના ભંડારમાંથી એક પછી એક આભૂષણ મૂકવા લાગ્યા. કુબેરજીનો તમામ ભંડાર ખાલી થઈ ગયો, પણ ત્રાજવાનું પલડું જરા સરખું પણ ના ડગ્યું. ત્યારે માતા પાર્વતીના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને તરત જ દોડતા દોડતા માતા પાર્વતી મહાદેવજી પાસે આવ્યા અને મહાદેવજીને કહ્યું કે હે સ્વામી, મને ક્ષમા કરો. મને નહોતી ખબર કે આ દુનિયામાં, જીવસૃષ્ટિમાં કે દેવલોકમાં જે વસ્તુ તમારી પાસે છે એ કોઈની પાસે નથી. એટલે જ કહેવાય છે કે બખાન ક્યા કરું મેં લાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. પણ ભગવાન શિવજીનું તમામ દેવોમાં શું સ્થાન છે એ સમજી શકો તો જ આ વાર્તા કામની છે. તેથી પોતાને ધન્ય સમજી શકે પણ બીજાને મોકલી શકાય. તો આ એવી ધર્મકથા કે જેનાથી આપણે મહાદેવજી અને પાર્વતીજીનો આ મીઠો સંવાદ સાંભળ્યો. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જય હો શંભુ કી, માતા પાર્વતીજી સહિત મહાદેવની જય હો. હર હર મહાદેવ.